હલો ફ્રેન્ડ્સ. દોસ્તો, અત્યારે શિયાળામાં ઠંડીના માહોલમાં લોકોના મનમાં સવાલ એક જ થાય: ઘી ખાવું જોઈએ કે નહીં? ઘી ખાવું જોઈએ તો કેવી રીતે ખાવું જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ? શું તમારા મનમાં પણ આ પ્રમાણે સવાલ થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી બોલું છું. દોસ્તો, શિયાળાની ઋતુમાં બધાને ઠંડી વધારે લાગે છે અને આપણે એક પરંપરા પડી છે કે શિયાળો આવે એટલે કચેરિયું ખાવાનું, તલનું કચેરિયું ખાઓ, સાલમ પાક ખાઓ, અડદિયા પાક ખાઓ, પછી ચ્યવનપ્રાશ ખાઓ, કંઈ ને કંઈ વધારે ખાવાનું રાખો. અને લોકો પછી એ રીતે જ બધું સુખડી ને બધું મીઠાઈ બધી ખાતા હોય છે. અને સાથે સાથે મૂંઝવણ એ થાય કે આ બધું ઘીવાળું ખાઈએ છીએ તો આપણી તબિયત બગડી તો નહીં જાય ને? કારણ કે ઘીની વાત આવે એટલે લોકોના મનમાં બે સવાલ આવે: એક તો મને કોલેસ્ટ્રોલ વધી જશે તો, હાર્ટ એટેક આવશે તો, અને બીજી વસ્તુ વિચાર એ આવે કે ઘી ખાવાથી મારું શરીર વધી ગયું તો, ચરબી વધી ગઈ તો દોસ્તો, હું આજે તમને જણાવી દઉં કે આયુર્વેદ શાસ્ત્ર ઘીના પ્રયોગ વિશે શું જણાવે છે. પહેલાં આપણે સમજીએ કે શિયાળાની ઋતુને આપણા શરીરમાં શું અસર થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડી વધી જાય છે, બહારનું વાતાવરણ બહુ ઠંડુ થઈ જાય છે, એટલે આપણા શરીરમાંથી પસીનો નીકળી શકતો નથી અને શરીરની રૂંવાટીના છિદ્રો બધા પૂરાઈ ગયા હોય છે, એટલે શરીરની ગરમી જે બહાર નીકળવી જોઈએ પસીના રૂપે એ નીકળતી નથી ને અંદર ને અંદર ગરમી ભેગી રહી છે. અને અંદર ગરમી ભેગી થાય છે એટલે ભૂખ વધારે લાગે છે, પાચન શક્તિ બહુ સુધરે છે. એટલે શિયાળામાં પાચન શક્તિ બહુ જોરદાર હોય છે. શિયાળામાં તમે ઉપવાસ કરો તો નહીં ફાવે. એ જ રીતે શિયાળામાં તમે મમરા, મકાઈ, પૌવા કે ઉપમો કે એવું હલકો ખોરાક ખાઓ તો પણ નહીં ચાલે, કારણ કે પાચન શક્તિ હશે તો તમારે ભૂખ પ્રમાણે ખોરાક લેવો જ પડશે. એટલે એક વસ્તુ છે, તમારી પાચન શક્તિ વધી ગઈ છે, ભૂખ કકડીને લાગે છે. અને બીજી બાજુ શિયાળાની ઋતુમાં બહાર જે વાત થઈ આપણે એ રીતે કે ચામડીના રૂંવાટી બંધ થઈ જાય ત્યારે પસીનો થતો નથી, એટલે સ્કિનમાં ડ્રાયનેસ વધારે આવે છે, ચામડી લુખી પડવા લાગે છે. એટલે શિયાળામાં ચામડી ફાટે છે, પગની એડી ફાટે, હોઠ ફાટે, ઘણા લોકોને માથાની ચામડી ફાટે એટલે માથામાં ફોડો થાય ને બધી તકલીફ વધી જાય છે. પર્ટિક્યુલરલી શિયાળાની ઋતુમાં જ ઘણા લોકોને ફોડોનો પ્રોબ્લેમ થતો હોય છે. એ પર્ટિક્યુલરલી ફોડો રોગ નથી, પણ શિયાળાની ઋતુનો પ્રભાવ છે કે જેથી તમારી શરીરની ચામડી ફાટી જાય છે ને આ બધું થાય છે. તો આ બે વસ્તુ શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં ફેરફાર કરે છે. તો આ ઋતુમાં સ્વસ્થ રહેવું હોય તો ઘી સારામાં સારું છે. એમ જો તો ઘી એકલું નહીં, તેલ પણ સારું છે, પરંતુ આપણે ઘીની વાત કરીએ અત્યારે. ઘી પચવામાં ભારે છે, ઘી ચીકાશવાળું છે, તો આપણા શરીરમાં પચવામાં ભારે છે તો એક પાચન શક્તિ સારી છે તો ઘી પચી જશે. અને જો ઘી ખરા અર્થમાં પચ્યું તો શરીરને પોષણ સારું આપશે, શરીરની ધાતુ સારી બનશે, શરીરને સ્વસ્થ રાખશે. બરાબર. અને બીજી વસ્તુ, એ શરીર ચીકાશવાળું છે, ઘી ચીકાશવાળું છે, તો ઘી ચીકાશવાળું છે, શરીરમાં લુખાશ આવી ગઈ છે, ચામડી લુખી થઈ ગઈ છે, એને બેલેન્સ કરી નાખશે. એટલે શિયાળામાં ઘી ખાવું સારામાં સારું છે, આરોગ્યપ્રદ છે. સામે તેલની વાત કરીએ તો તેલ પણ ચીકાશવાળું છે, પણ તેલની ચીકાશ એ શરીરમાં ગરમી વધારે છે. તો શિયાળાની ઋતુમાં આપણે તેલનો ઉપયોગ ઓછો કરીએ, એની જગ્યાએ ઘીનો ઉપયોગ રાખીએ તો વધારે સારું છે. ઘીનો ઉપયોગ કરો તો એ તમારી પાચન શક્તિ પણ જાળવી રાખશે અને એ તમારા શરીરને હેલ્ધી રાખશે, ચામડીને પણ કુમાર જાળવી રાખશે. એ ઉપરાંત ઘી ક્યારે ખાવું જોઈએ? નોર્મલી ઘી જમવામાં લઈ શકો, દાળ ભાતમાં ઘી નાખી નાખો, રોટલીમાં ઘી નાખીને લઈ શકો. એ ઉપરાંત અત્યારે સિઝન છે એટલે ગાજર પણ થશે અને દૂધી પણ વધારે થશે, તો દૂધીનો હલવો, ગાજરનો હલવો બનાવીને પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો. એની ઉપરાંત તમે ધારો કે સવારે દૂધ સાથે ખજૂર ખાઓ તો ખજૂરને ઘી પણ ખાઈ શકો. સાલમ પાક, અડદિયા પાકમાં પણ આપણે ઘી નાખીએ છીએ અને ઘીનો ઉપયોગ કરીએ છીએ. હા, પણ એ ધ્યાન રાખવાનું કે ઘી પ્યોર હોવું જોઈએ. ઘરે દૂધમાંથી દહીં બનાવો, દહીંમાંથી માખણ કાઢો અને માખણનું ઘી બનાવેલું હોય એ ઘીનો ઉપયોગ કરો તો સારું છે. બહારનું તૈયાર ઘી લાવેલું છે તો એમાં સાવધાની રાખવાની, કારણ કે હમણાં મિલાવટ ઘણી બધી થાય છે. એ ઘીની પરીક્ષા કરો, ઘી પ્યોર હોય તો તમે ખાઈ શકો. અને એની પરીક્ષા તમે એ પણ કરી શકો કે બહારનું ઘી લાવ્યા છે તમે થોડું તપેલીમાં કાઢીને કે નાની વાટકીમાં કાઢીને થોડું ગેસ પર ગરમ કરો. જો એમાં જે સ્મેલ આવે છે એ ગેસમાં ગરમ કર્યા પછી પણ એની સ્મેલને કલર બગડતો નથી, એનો એ જ રહે છે, તો એ ઘી પ્યોર છે, વાંધો નથી. જો સ્મેલ બગડી જાય, કલર ઉડી જાય તો ઘી ડુપ્લિકેટ છે, તેનો ઉપયોગ નહીં કરતા, એ આરોગ્યને નુકસાન કરશે. એટલે પ્યોર ઘીનો ઉપયોગ કરી શકો તો તમે શિયાળામાં વધારે વધારે એનર્જી મેળવી શકો અને તમારું શરીર સારું રહેશે. હવે બીજો સવાલ, કેટલા પ્રમાણમાં કરવાનો ઘીનો ઉપયોગ? તો દર વખતે કહું છું એ રીતે જ મહત્વનું છે, તમારી પાચન શક્તિ પ્રમાણે. તમે સાલમ પાક પણ ખાઈ શકો, અડદિયા પાક પણ ખાઈ શકો, ચ્યવનપ્રાશ પણ ખાઈ શકો, પણ તમારી ભૂખ કેટલી છે એ પ્રમાણે. ઘણા વ્યક્તિને જોઈએ છે બહુ ભૂખ સારી હોય તો 2 ચમચી ચ્યવનપ્રાશ ખાઈ જાય છે,
એને પચી જાય. ઘણા લોકોની ભૂખ ઓછી હોય છે તો કદાચ 1 ચમચી કે અડધી ચમચી ચ્યવનપ્રાશ પણ સફિશિયન્ટ થઈ જાય છે. એ જ રીતે કેટલાક લોકો સાલમ પાકનો 1 પીસ ખાઈને પેટ ભરાઈ જાય અને કેટલાકને 3 પીસ ખાધા પછી પણ ભૂખ લાગેલી હોય. એટલે તમારી પાચન શક્તિ પ્રમાણે તમે ઘીનો ઉપયોગ કરી શકો. ઘીનો ઉપયોગ કરવાથી એક બીજો ફાયદો પણ થાય. આપણે જોઈએ છે હવનમાં ઘી નાખીએ, આપણે હવનમાં ઘીના સ્વાહા કરીએ તો શું થાય છે? આગ વધારે ભડકે છે. તો એ જ વસ્તુ તમારા શરીરમાં થશે મિત્રો. તમે જ્યારે ઘી ખાશો અને ઘી પચી ગયું તો તમારી ભૂખ વધારે ઉગડશે. તમારી ભૂખ વધારે ઉગડશે એટલે તમારી ઇમ્યુનિટી વધારે વધશે, તમારી પાચન શક્તિ સારી રહેશે. તો આ ધ્યાન રાખો. કેટલાક મિત્રો એમ કહે કે સવારે ઠંડીમાં ઠંડા હવામાન જવાથી છીંક આવે છે, એટલે નાકમાં સળવળાટ થાય છે, નાકમાં ચચરાટ થાય, એને કારણે છીંક વધારે આવે છે. તો એ લોકો નાકમાં ઘી લગાડે છે તો એનાથી નાકમાં ચચરાટ ઓછી થાય છે, છીંક ઓછી આવે છે. તો જે લોકો નાકમાં લગાડવા માટે ઘીનો ઉપયોગ કરે છે એ લોકો ઘીનો ખાવામાં ઉપયોગ કરે તો પણ બેનિફિટ થશે. એટલે આ રીતે શિયાળામાં તમે આરોગ્ય જાળવવા માટે ઘીનો ઉપયોગ કરો, પ્રમાણસર વિવેકપૂર્વક ઉપયોગ કરો તો તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્વસ્થ રહીને શિયાળાની મજા માણી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.